અહીંથી માંડી અને આ બધું સિંહનું રહેઠાણ છે. મેગી નામ જો તમે. આહા, બઉ ખાસ ધ્યાન રાખવાનું, જંગલમાં આપણે કચરો નહી કરવાનો. હા, લઈ લીધું. માતાજી મિત્રો, ફરીવાર પાછા નવા વિડીયોમાં. તો આપણે તાજણને તૈયાર કરી દીધી છે અને હવે આપણે જવાનું છે વાડી. આપણી વાડી બાજુ જવાનું છે. આગળ જઈને જણાવવું શું કરવાનું છે. આપણે વાડીએ પોગીને એક મસ્ત મજેદાર તમને મજા આવશે એવી વસ્તુ કરવાની છે. જો તમે જો મિત્રો, આપણે નીકળી ગયા છે રસ્તે અને મિત્રો બન્યા રહેજો. કારણ કે જો આપણે ગાડી હાંકીએ છીએ એટલે થોડોક વિડીયોમાં ને આવું થોડુંક રહેશે. કારણ કે આપણે રસ્તે નીકળી ગયા છે. આગળનો તમને જો આગળ વ્યૂ ને નજારો દેખાડો ને તમારા, તમને મજા આવશે. આગળ બન્યા રહીજો. આપણે જે જગ્યા છે ને ત્યાં જઈને શું કરવાનું છે એ હું તમને આગળ જણાવું. અદભુત મજા આવશે તમને. બન્યા રહેજો આગળ એટલે વિડીયોમાં, એટલે તમને આમ જો અરમાન ખુશ થઈ જાય. અત્યારે આપણે ગાડી હાંકી છે, થોડોક સામાન લઈ લીધો છે. એ આપણે ન્યા જઈને એ વસ્તુને આપણે બનાવવાની છે. તમે બન્યા રહેજો આગળ વ્લોગમાં. આપણે છે ને ત્યાં જઈને તમને નજારો અને કહેવાય ને કે પ્રકૃતિની સાથે અનેરો આનંદ, મજા આવશે તમને આગળ. જો તો મિત્રો, જો આપણે તાજણને લઈને આવી ગયા છે અહીં આગળ. હવે મસ્ત જગ્યાએ જવાનું છે. આપણે ત્યાં જઈને કહેશું. અત્યારે તો તાજણને અમે બે જાય છે. આગળ જઈને એક વસ્તુ બનાવવાની છે. તમે બન્યા રહો. આપણે પ્રકૃતિની કહેવાય ને ખોળામાં, ગોદમાં મજા આવે. આગળ જોવો તમે ખાલી તાજણ ઘડીક આપણી ત્યાં સરશે અને આપણે બનાવવાની છે મેગી. અત્યારે ટાઈમ ઓછો છે એટલે આપણે ત્યાં જઈને આપણે બનાવવાની છે મેગી. અત્યારથી આમ જો આ નેવડું છે એવું જોરદાર નવું નવું છે બધું. તાજણને લહરે છે. આપણે આમાં લહરશું. જો તમે અહીંથી ચાલુ થઈ જાય. આ કૂવો કેવો ફર્યો છે. કૂવો કેમ ફર્યો બાકી જુઓ. અદ્ભુત નજારા સાથે આપણે આગળ બન્યા રહો. આગળ જોવો તમે ખાલી નજારો જોઈજો. તમે ખાલી આગળ જો આવી તાજણને આપણે ઘડીક સરવા મૂકી દેવું અને પછી આપણે બનાવશું મેગી. અને જો અહીંયા તે હાવજની પૂરી બીક હોય. અહીંથી નીર પાણી હાલ્યા જાય છે. જુઓ તમે નેવડામાં એક નંબર પાણી. આપણે પેલા એક જગ્યા મસ્ત સેટ કરશું અને પછી આપણે ત્યાં મેગી બનાવશું. તાજણ સરશે અને આપણે જો આ પાણી જો નીર ખાલી તમે હાલો. તાજણને જો પાણી પીવું હોય તો આપણે પાઈ દઈએ. આવું ફૂલ જંગલ છે. બહુ મસ્ત નજારો છે. તાજણની હારે આવો નજારો ભાઈ જો તમને અહીં બેઠા બેઠા દેખાડું. એટલે તમે જોતા હોય તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો અને શેર કરજો. કારણ કે આવા નવા આપણા
ચેનલમાં હવે વિડીયો આવતા રહે. જો તમને અદ્ભુત આ નજારા. હવે આપણે અહીં તાજણને જો અહીંયા આપણે ખોલી નાખીએ, સામાન ઉતારી દઈએ અને પછી આપણે અહીં સરવા દઈએ તાજણને. અને પછી આપણે હાલો અહીં મેગી બનાવીએ. હાલો આપણે મેગીની તૈયારી કરીએ. આપણે જયભાઈ આવી ગયા છે હરવાર, અને આપણે હવે તાજણને અહીં ઘડીક છોડી મૂકીએ અને આપણે ભલે સરતી ઘડીક. આવા અદ્ભુત નજારામાં હાલો તો બન્યા રહો આગળ વ્લોગમાં. તમને દેખાડું મસ્ત કઈ રીતે કેવા જોરદાર નજારામાં જુઓ તમે. આ બધું જંગલ જ છે, અહીંયા વાડી છે આમ તો. એટલે અહીંયા પણ સિંહની બહુ ખતરનાક બીક, કારણ કે આ બધો સિંહનો ઇલાકો છે મોટા ભાગે. જુઓ અહીંથી માંડી અને આ બધું આ સિંહનું રહેઠાણ છે, કારણ કે આ નેવડામાં તો આ સિંહ દીપડા બધું આમાં પડ્યું રહે. એટલે એમાં અને આપણને આવવામાં જ મજા આવે. અદ્ભુત નજારા, આમાં નજારો પ્રકૃતિની મોજ આમાં જ આવે. જો કેમ બાકી કેટલું નીર પાણી જોવા તમે. હાલો તો આપણે હવે મેગીની તૈયારી કરીએ, મેગી બનાવીએ આમાં. તો મિત્રો આપણું સેટઅપ થઈ ગયું છે મેગીનું. મેગી બનાવવાની છે અત્યારે મિત્રો. તો આવા ચોમાસાના આવા સૂકા બળતણ ગોતવા ને લાકડા, એ જ મહત્વનું છે, કારણ કે આ જડે નહીં ભાઈ કાંઈ કા. અને આ અત્યારે બનાવીએ એટલે ભાઈ લોઢાના ખીણા આમ કહેવાય ને. હાલો તો આપણે જો આમ હું તમને આગળ પાણી ભરવા જાઉં. જો આ પાણી તો આપણે અહીંથી નહીં ભરીએ, આપણે શુદ્ધ પાણી. જો હું તમને દેખાડું આગળ કેવું પાણી છે. આપણી તાજણ જો સરે છે, અને હું તમને જો આ પાણી ક્યાંથી નીકળતું હોય ને હું તમને બતાવું આગળ. પ્યોર જમીનમાંથી ગળાઈને પાણી આવે એવું પાણી હું તમને દેખાડું આગળ. જુઓ મિત્રો, જો આ પાણી ક્યાંથી આવે. જો આ પાણી તો જમીનમાંથી પ્યોર જમીનમાંથી ગળાઈને એકદમ નીર પાણી આવે. તો અહીંયાથી આવે છે, અહીંયાથી આવે છે, પછી જો મિત્રો આ બધેથી જો થોડું પાણી બધેથી નીકળતું આવે. અહીંથી જો આ બધું સાલું પાણી એકદમ નીર અને ઠંડુ એટલું એકદમ નેચરલ. જો આ બધે ગળાય પાણી જો અહીંયા ભેગું થાય. છે ને અદ્ભુત નજારો. તમારે આવો નજારો ક્યાંય જોવા મળે જંગલ સિવાય. જો એકદમ નીર પાણી. હવે આપણે આમાંથી ધીમેથી પાણી ભરી લઈએ આગળથી, અને પછી આગળ જઈને પછી આગળની કાર્યવાહી. હાલો તો આપણે છે ને અહીંથી ભરી લઈએ પાણી. અહીંથી ભરવું છે, અહીંથી લાઈક નથી આવે એમ. આગળથી ભરી આમાં પાછું મિત્રો છે ને ધ્યાન રાખવું પડે બધું, કારણ કે તાજણ છે એટલે સિંહનું ધ્યાન રાખવું પડે, જોતું રહેવું પડે બધે, કારણ કે આમાં એ નક્કી ન હોય ક્યારે આવી જાય. તો તાજણને મજા આવે છે. તાજણ કાંક જોવે છે આગળ. હાલો તો આપણે પહેલાં પાણી ભરી લઈ, પછી આપણે આગળની કાર્યવાહી. જો છે ને એકદમ નીર પાણી. એટલે આપણે આને થોડું કામ કરી નાખશું, પછી જુઓ અદ્ભુત નજારો છે ને. બાકી તો મિત્રો આપણે ભરી લીધું છે. આમાં ભાઈ આમાં વિડીયો બનાવવામાં બહુ મહેનત લાગે, એટલે સબસ્ક્રાઈબ કરી દેજો આવા નજારા તમને દેખાડવા માટે. કારણ કે હું તમને આગળ મારો પગ દેખાડું. તો
અડધું સપલ તો તૂટવા આવ્યું છે ગરમ પગ ઘડી ઘડી. આપણે આ ભરી લીધું છે પાણી. પાણી ભરીને આપણે આગળ મળી બનાવવા આવે. તમને આગળ દેખાડું તો મૂકી દીધું આપણે પાણી. આપણે એટલું બધું પાણી નહીં જોઈ, કાઢી નાખીએ થોડું, એટલું જોઈશે એટલે એટલું પાણી રેડી. હવે આપણે ચાલુ કરી દઈએ. તમને પેલા મસ્ત નજારો દેખાડે. જો મિત્રો, તો તમને એમ થતું હોય છે કે આવું પાણી ગંદુ પાણી, ખરાબ પાણી હોય અને એમાંથી મેગી બનાવે, પણ જો મિત્રો એવા આપણે ગામના અને સિટીના પાણી કરતાં તો આ નેચરલ પાણી કહેવાય. કારણ કે આમાં પ્યોર આગળ મેં તમને દેખાડ્યું એમ સિટીમાંથી એલા કેમ અંદરથી એમ જમીનમાંથી આવે. આ બાજુ આ બધું જમીનમાંથી પાણી આવે, એકદમ ગળાય. જો આ બધું પાણી જો આ ઝરણા ન હોય એવી રીતના જો આ કેટલું ચોખ્ખું પાણી છે, એકદમ નીર. હા, એકદમ ગળાઈ ને આવે એટલે મજા આવે. આમ ફિલ્ટર જેવું જ લાગે આપણને પાણી, ચોખ્ખું પાણી હોય. સિટીમાં જે પાણી પી એના કરતાં તો આ લાખ ગણું સારું, મજા આવે, કાંઈ બીમારી ન થાય. અને હાલો તો બન્યા રહો આગળ વ્લોગમાં. હું તમને આપણે આવા નજારા સાથે મેગી બનાવી. તાજણ સરે છે તો તાજણ બેટા જો ભાઈ જયભાઈ તાપ કરી નાખ્યો છે. હવે ને આપણે ધીમેકથી એને મેગી નાખી દઈ. આવો કઈક નજારો છે જંગલમાં. તો જો આવી મોજ આવે. તાજણ તો આવો અદ્ભુત નજારા સાથે કાંઈ ઘટે નહીં ભાઈ. આમાં મેગી ખાવાની કાંઈ મજા જ આવ્યા કરે. આ તો ભાઈ આપણે મેગીનો પ્રોગ્રામ છે નાનો એવો. આ તો ખાલી કોઈ ઓલું નથી કહેવાય કે ચાલુ રસ્તે વિચાર આવ્યો તો કરી નાખ્યું. બાકી જો મિત્રો, આપણે ઓલો નેક્સ્ટ વિડીયોમાં તમને કીધું હતું એમ, જો આપણે વ્યૂ તો સારા આવી ગયા છે, એમાં 1K સુધી વહી ગયા છે. પણ આપણે છે ને આપણે હજી થોડુંક વાતાવરણ છે ને સારું થવા દે છે. કારણ કે આજ તડકો હતો એટલે નીકળાય એમ હતું નહીં. અત્યારે થોડુંક વાતાવરણ એવું થયું છે, પણ આપણે અત્યારે સમય નથી એટલો બધો. પણ નેક્સ્ટ ટાઈમ જ્યારે વરસાદી વાતાવરણ થાય એટલે આપણે જરૂર ત્યાં જવાનું થશે જ તે. એટલે કોમેન્ટ તો કરતા જ રહીજો. આપણે છે ને જરૂર આપણે ત્યાં જવાનું તો છે જ. ત્યાં માતાજીના મંદિરે કીધું હતું ને નેક્સ્ટ વિડીયોમાં માતાજીના મંદિરે જવાનું છે. એવી રીતના આખા આપણા માતાજીના મંદિરે જઈને આપણે પ્રોગ્રામ કરશું. આપણે મોટા ભાગે આપણે પ્રોગ્રામ એનો કરવાનો છે. આપણે વાર લાગી એટલે હું તમને કહી દઉં. આપણે ભજીયાનો પ્રોગ્રામ કરવાનો છે માતાજીના મંદિરે ઉપર ડુંગરે ચડી. જો તમારે કોઈને જોડાવવું હોય, આપણે જો આવા જ નજારા હશે બધે ઘોડી સાથે, એટલે બન્યા રહીજો. એટલે હવે આપણે મેગી પાણી આવી ગયું છે, મેગી નાખી દઈએ. જોતો ખરા યાર કેવી મોજ આવે. કઈ ઘટે નીર પાણી એલા જાય છે ને બધેથી ઘટે કઈ. હાલે હાલે એ બેટા હાલો આ બાજુ આવો. આવા સમયમાં છે ને ભાઈ તાપ કરવો ને એ જ મહત્વની વાત છે.
કારણ કે આ ચોમાસામાં ભાઈ સાફ કરવો ને એટલે લોઢાના સીણા સાવવા એ કહેવત કહેવાય ને, એવી કઈક વાત થઈ જાય. અહીંયા બાજુમાં જ પાણીનું તળાવ ઘટે. એક બાજુ મેગી તૈયાર થતી હોય ભાઈ, અને એક બાજુ જો ઘોડા, ઘોડે જીવે ઘોડા. તો મિત્રો આપણે મેગી હવે 2 મિનિટમાં નહીં પણ અડધી કલાકમાં બનવા આવી છે. કારણ કે આમાં તો ભાઈ ટાઈમ લાગે. આવો નજારો તમને કોઈ ન દેખાડી ગયો. જો આવા નજારા માણવા હોય તો ભાઈ આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. અને આપણી જો ઇન્સ્ટાગ્રામમાં આપણી ચેનલનું નામ છે, આપણી આઈડીનું નામ છે વિરાસિંહ ધ બ્લોગર. એટલે એમાંય ફોલો કરી નાખો, લાઈક કરી નાખો, શેર કરી નાખો. એમાંય આપણા વિડીયો આવે જ છે કાયમ ને કાયમ. એટલે તમને અપડેટ આવે એટલે તરત ખબર પડી જાય. બેલ આઇકોન દબાવી દો યુટ્યુબનું, એટલે તમને ખબર પડી જાય કે આપણો વિડીયો આવી જશે. જો પ્યોર આપણે સમસી નહીં હો, આપણી સમસીની દેશી જ બધું વાપરવાનું. જો આપણે ખાલી એક આ વસ્તુ આપણે રાખીએ છીએ તપેલી, બાકી તો આપણે જો આ બધું સમસી નહીં રાખવાની. આપણે હાઠીકડાથી આ જો આપણી સમસી ખાવાનું એનથી આપણે ચાઇનીઝ બની જવાનું છે ઘડીક. ચાઇનીઝ વાળા 2 રાખે, આપણે 1 રાખશું. તો કેમ બાકી કેમ બધી બાજુથી અવાજ આવે? જો તમને અવાજ આવતો હોય ન આવતો હોય મને નથી ખબર, પણ એક બાજુ પોપટ બોલે છે, સકલીઓ બોલે છે, મોર બોલે છે, બધાના અદ્ભુત અવાજ આવે છે. ઘટે કઈ બાકી હતા ભાઈ, આપણે ઘડીક ચપ્પલ કાઢ નાખ્યા છે એટલે વાગી જાય. તો મિત્રો આ ઝાડ એનું છે ને તમે મને જણાવો. આ જે ઝાડનું તમને ખબર હોય એ આપણને કહેજો કે એનું ઝાડ છે. જો એક એને ફળ આવેલું હોતું છે. જો ફળ ન કહેવાય, સિંગ કહેવાય, પણ આ એનું ઝાડ છે. તમને હવે તો ખબર પડી ગઈ છે. કોમેન્ટ કરી દેજો જેને ખબર હોય ને. તો મિત્રો આપણે મેગી બની ગઈ છે, તો હાલો આપણે મેગી ખાવા. હાલો મિત્રો, જો મિત્રો આ આપણી સમસી અને આ આપણી મેગી બની ગઈ છે, તૈયાર થઈ ગઈ છે. તો હાલો આપણે મેગીને ખાવાનું ચાલુ કરી દેવું. આપણે જયભાઈ હારે છે એ વિડીયો ઉતારે છે એટલે બધા આપણે હારે આવી જઈએ. હાલો આપણે હવે મેગી ખાવાનું ચાલુ કરી દઈએ. તો હાલો પછી નેક્સ્ટ આગળ વિડીયો જે કરશું એ આપણે વિડીયોમાં દેખાડશું. તો અત્યારે પહેલાં મેગી ખાઈ લઈ. હાલો તો બન્યા રહો બ્લોગમાં, તો તમને આગળનો નજારો પછી દેખાડું. જો તમે એક મોજ માણતા હતા. જો આ મેગી નામ જો તમે. આહા, આહા. તો મિત્રો આપણે હવે મેગી કમ્પ્લીટ ખાઈ લીધી છે. મજા આવી ગઈ આવા વાતાવરણમાં, અને મજા આવે જો આવું જંગલમાં હોય ને વાતાવરણ આવું હોય એટલે. અને મેન તો ઘોડા રે મજા આવે, ઘોડે સવારી કરીને આવતા હોય ને આ મજા આવે જંગલમાં રખડવાની. બીજી નેક્સ્ટ ટાઈમ આપણે વિડીયોમાં બન્યા રહેજો. તો આપણે હાલો હવે તાજરને સામાન કરી દઈ. આપણો સામાન ઓલો મૂક્યો હતો, પડ્યો હતો અહીંયા, એટલે આપણે આવે તાજરને આવીને અહીં મૂકી દીધો હતો. કારણ કે તાજરને સરવામાં નડે નહીં એટલે હવે આપણે પાછા તાજરને સામાન કરી અને હવે આપણે
હવે થોડોક ટાઈમ વધારે થઈ ગયો છે, 7 જેવું થવા આવ્યું છે, એટલે હવે આપણે નીકળીએ આપણા ઘર વગા. હાલો તો બનિયારો સામાન લઈને તમને હું દેખાડું કે કઈ રીતના આપણે આગળ જઈએ. આગળ નજારા દેખાડતો જાય હું તમને, બન્યા રહેજો. હાલો તો મિત્રો આપણે તાજણને સામાન કરી દીધો છે પાછો ફરીવાર. અને મિત્રો જો આવું કંઈક જંગલમાં કરો, આપણે ગમે ત્યાં ફરવા આવો તમે, અને જો આવું કંઈક હોય એટલે ધ્યાન શું રાખવાનું કે ભલે અત્યારે ચોમાસું છે તો પણ જો આ ચૂલો અત્યારે સગે છે ને લાકડા, એને છે ને એને પાણી અથવા તો ગમે એમ તમારે છે ને પેલા એને છે ને ઓલાવી દેવાનું. કારણ કે આજુબાજુમાં લાકડા હોય અથવા તો ગમે આજુબાજુમાં કઈ હળગે એવું હોય તો હળગી જાય, એટલે એનું ધ્યાન રાખવાનું ખાસ. અને બીજું કે આપણે જે કચરો કર્યો ને એ લઈ લેવાનો. આપણે આમ મેગીના કાગળ ઉડી જતા એ લઈ લઈએ આપણે, પેલા થોડુંક અંદર જવું પડે. જો બહુ ખાસ ધ્યાન રાખવાનું, જંગલમાં આપણે કચરો નહીં કરવાનો. લઈ લીધા આપણે ક્લિયર બધું. જો હજી આપણે થોડોક ઓલો જગ્યા છે, આપણે આગળ ઠાતા જઈશું, બધે પાણી નાખી દઈએ, પોખલીમાં ભરીને નાખી દઈએ એટલે ઠરી જાય. તમને દેખાડી જ દઉં એટલે તમને થાય નહીં કે ઓલાયું નથી. બધું કમ્પ્લીટ થઈ જવું જોઈએ. રેડી હવે હાલો આપણે નીકળી. તો મિત્રો કાંઈક આપણે આવા રસ્તા કેવા હોય ને જંગલમાં જવાના ને એવડા ઠેકીને જવાનું હોય તમને જણાવું. તો આવા કાંઈક રસ્તા હોય આપણે એટલે પાણી તો એટલું પાણી બધે જતું હોય, એટલું પાર કરીને નીકળવાનું હોય. હાલો તો જો આપણે જઈને તાજણ આવે છે, નજારો માણો તમે. જુઓ ખાલી તાજણને પાણી પાવું હોય તો પાઈ દઈએ. હાલ બેટા. તો તાજણને મજા આવી ગઈ મસ્તી કરવાની, કૂદકે સડી ગઈ છે. કેમ બાકી એકડો જ માર્યો સીધો. હા તો હાલો મિત્રો, જો આપણે આ વિડીયોને સમાપ્ત કરશું. આવા વિડીયો આપણા જોતા રહેજો, આગળ કીધું એમ. અને મજા આવે એટલે તમે જોતા રહેજો. આપણે તાજણને લઈને હવે અત્યારે તો રસ્તે આવી જશે, અને હવે આપણે મારે જવાનું છે વાડીએ અને તાજણને જવાનું છે ઘરે. તો વિડીયોને આપણે અહીંયા સમાપ્ત કરી દઈશું. અને આગળના નેક્સ્ટ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો, એટલે આપણે વિડીયોને આપણી વિડીયો પડે એટલે તરત આપણે નોટિફિકેશન આવી જાય. હાલો, જય માતાજી.